છો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું સીમાસ ક્રિએટિવમાં। આજે હું બનાવું છું પાલક કોઈન ચાટ। તો ચાલો શરૂ કરીએ। પાલક કોઈન ચાટ માટે જે લીલી ચટણીનો ઉપયોગ કર્યો છે તેનો પૂરો વિડીયો મેં મારી આગળની રેસીપી લીલા ચણા ચાટમાં બતાવી દીધો છે। હવે સામગ્રીમાં 12થી 15 જેટલા પાલકના પાન લો, તેને બરોબર ધોઈને ચોખ્ખા કરી દો। ત્યારબાદ 1 બાઉલ કોથમીરના પાન, અડધો બાઉલ જેટલા ફુદીનાના પાન, 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લો। કોઈન બનાવવા માટે ઇડલીનું ખીરું, સોજી, સ્વાદ પ્રમાણે મીઠું, સોડા બાયકાર્બ, ખાવાનો સોડા જે ગણો એ, સજાવટ માટે મેયોનીઝ, કોથમીરની ચટણી, હોટ એન્ડ સ્વીટ સોસ જે મેં ઘેર જ બનાવ્યો છે, ફુદીના સેવ અને કોથમીરના પાન લો। હવે આપણે જે પાલક કોઈન બનાવવાના છે તે કોઈન માટે ઇડલીનું ખીરું જેટલું પણ ગ્રીન બનાવવું હોય તેટલું જ લો અને તેમાં 1 ટેબલસ્પૂન જેટલી સોજી ઉમેરી દો। સોજી ઉમેરવાનું કારણ એ છે કે જ્યારે આપણે પાલકની પ્યુરી ઉમેરીશું તો ખીરું ઢીલું થઈ ના જાય, સોજી બધું બેલેન્સ કરી લે। હવે ઉકળતા પાણીમાં 1 ચમચી મીઠું ઉમેરી પાલકના પાન ઉમેરીને 15 સેકન્ડ જેટલા જ ગરમ થવા દો। તરત જ પછી ફ્રીજના ઠંડા પાણીમાં ઉમેરી દો જેથી કુકિંગ પ્રોસેસ અટકી જાય। હવે આપણે જે કોઈન બનાવવાના છે તેના માટે મિની ઇડલી સ્ટેન્ડનો ઉપયોગ કરવાનો છે। એ મિની ઇડલી સ્ટેન્ડને પહેલાં તેલથી ગ્રીસ કરી દો। હવે મિક્સર બાઉલમાં કોથમીર, ફુદીનો, આદુ મરચાં અને પાલક ઉમેરીને પાણી વગર જ તેની પ્યુરી બનાવી દો। હવે જે સોજી ઉમેર ખીરું છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, જરૂરી પાણી અને જેટલો લીલો રંગ કરવો હોય તમારે કોઈનનો તેટલું પાલકની પ્યુરી ઉમેરીને મિશ્રણ તૈયાર કરો। તેમાં 1/4 ટીસ્પૂન જેટલો જ ખાવાનો સોડા ઉમેરી બરોબર મિક્સ કરો અને બરોબર હલાવીને તરત જ આપણે જે મિની ઇડલી સ્ટેન્ડ લીધું છે તેમાં ઉમેરી દો। હવે ઉકળતા પાણીમાં સ્ટેન્ડ નીચે મૂકો અને જે આપણે કોઈન ઇડલી બનાવી છે તે સ્ટેન્ડ તેમાં ઉમેરીને ઢાંકણ ઢાંકીને 5થી 7 મિનિટ માટે થવા દો। આપણે 5થી 7 મિનિટ પછી કોઈન ઇડલી થઈ ગઈ એટલે તેને પૂરી ઠંડી થવા દો અને એક પ્લેટમાં મૂકી દો। હવે આ ઇડલી માટે 2 ભાગ અલગ પાડી દો। એક પાલક કોઈન છે તેને સર્વિંગ ડિશમાં વ્યવસ્થિત ગોઠવી દો। પછી મેયોનીઝમાં જે લીલી ચટણી આપણે બનાવી છે તેને ઉમેરી બરોબર મિક્સ કરી લો। પછી પાઇપિંગ બેગમાં અથવા તો કોનમાં તે ચટણી ભરીને આ જે પાલક કોઈન છે તે દરેક કોઈન ઉપર ચટણીનો સ્વાદ આવે તે રીતે ઉમેરો, કારણ કે આ ચટપટી ચટણી છે તેનો સ્વાદ આવવો જરૂરી છે। ઉપરથી કોથમીર અને ફુદીના સેવથી સર્વ કરો। લાગી રહી છે ને એકદમ હરિયાળી પાલક કોઈન। હવે બીજા જે પાલક કોઈન છે તેને ટૂથપીકમાં યોગ્ય અંતર રાખીને તેમાં ગોઠવી દો। હવે આ જ કોઈન ઉપર આપણે જે હોટ એન્ડ સ્વીટ સોસ બનાવ્યો છે તેને મેયોનીઝમાં ઉમેરવાનો અને બરોબર મિક્સ કરી દેવાનો। ત્યારબાદ આ મિક્સ થયેલા મિશ્રણને કોન અથવા તો પાઇપિંગ બેગમાં ભરીને આ બધા જ જે પાલક કોઈન છે તેની ઉપર ઉમેરી દો। દરેક કોઈન ઉપર આ જ સ્વાદ આવવો જોઈએ ચટણીનો તે રીતે ઉમેરો અને તેની ઉપર કોથમીરના પાન અને ફુદીના સેવથી સર્વ કરો। આપણને જોવામાં જ આટલું સરસ લાગી રહ્યું છે ફ્રેન્ડ્સ, તો સ્વાદ પણ એટલો જ સરસ આવે છે। ફ્રેન્ડ્સ, તમે એકવાર આ વાનગી જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો। તૈયાર છે આપણું પાલક કોઈન ચાટ।